નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. વિસાવદર સરકારી સસ્તા અનાજની દુકાનનો જથ્થો થયો સગેવગે. પુરવઠા નાયબ મામલતદારની મુલાકાત લેતા ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા. વિસાવદર તાલુકાના 5 ગામડાઓની ફરિયાદ ગોપાલભાઈ ઇટાલિયા પાસે આવતા તેઓ પોતે વિસાવદર ઓફિસ પહોંચ્યા હતા. તપાસ કરતા સરકારી સંસ્થાના અનાજ રેશન કાર્ડમાં ગરીબોને મળતો અનાજનો જથ્થો ગરીબો સુધી પહોંચે તે પહેલા વહેંચાઈ ગયો હતો કે સગેવગે થઈ ગયો હતો. આ બાબતે ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ વિસાવદર પુરવઠા નાયબ મામલતદારની રૂબરૂ મુલાકાત લઈ આ ઘટનાના ગુનેગારોને તાત્કાલિક સજા મળે તેવી માંગ કરી હતી. આ અંગે પોલીસ સ્ટેશન પહોંચી આ ગુનેગારો સામે એફઆઈઆર કરવાની માંગ કરી હતી. જો કે પોલીસે આ અંગે ફરિયાદ દર્જ ન કરતા ધારાસભ્ય ગ્રામજનો સહિત પોલીસ સ્ટેશનમાં ધરણા કર્યા હતા. પોલીસે અને ધારાસભ્ય વચ્ચે પણ ફરિયાદ લેવા ન લેવા બબાલ થઈ હતી. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે દારૂ વેચવાવાળાને કંઈ ન કહી શકતી પોલીસ અનાજ વેચવાવાળાને છાવરી રહી છે. મામલતદાર પણ આ મામલે સમાધાન માટે પહોંચ્યા હતા, પણ ધારાસભ્યએ અનાજ વેચનારને પકડો અને ફાર કરી તજવીજ હાથ ધરવા માંગ કરી. વિસાવદરના આપના ધારાસભ્યનો આક્ષેપ હતો કે સરકારી અનાજ સગેવગે થયું છે, ગરીબોનું અનાજ બીજે શું છે સાહેબ? એ બાબતે આપણે જણાવવાનું કે વિસાવદર તાલુકાની અંદર અમારી 3 દુકાનો જે છે, મોટી પિંડાખાઈ, માંગનાથ પીપળી અને કાકચિયાળા, એ દુકાનો અને એને સંલગ્ન જે ગામો છે એમની સામે જે અમને ફરિયાદ મળેલી હતી અને એ ફરિયાદના અનુસંધાને અમારી ટીમો દ્વારા તપાસણી કરેલી. કુલ 6 ટીમો અમે બનાવવામાં આવેલી છે અને અમારા જે ચીફ સપ્લાય ઇન્સ્પેક્ટર છે એ ગઈકાલ રાતે અને આજે 3 દુકાનની તપાસણી કરી છે. દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે. એટલે 3 દુકાનના જે લાયસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે અને એ દુકાન છે એ અન્ય દુકાનદારને ચાર્જમાં આપશું, જેથી વિતરણ વ્યવસ્થા જે છે એ ખોરવાય નહીં. અને ત્યારબાદ જે આનો કેસ ચાલશે અને જો પુરવાર થશે વસ્તુઓ તો એમાં સખત કાર્યવાહી કરવાની રહેશે. ક્યાં 3 દુકાનોને સસ્પેન્ડ કર્યા છે? એ છે આપણે મોટી પિંડાખાઈ, માંગનાથ પીપળી અને કાકચિયાળા. અચ્છા, બીજો પ્રશ્ન છે કે એ લોકોએ જે અનાજનો જથ્થો પકડ્યો છે, દાવો કરે છે કે આ સરકારી અનાજનો જથ્થો છે, એમાં કેટલું તથ્ય છે? એ વાત છે એ હું તમને પાયા વિહોણી છે. ખરેખર આ ફરિયાદ બાદ અમોને અમારી ટીમ દ્વારા તપાસ થઈ હતી. બંને ઇન્સ્પેક્ટરો જે છે દુકાન, એ અમારું નોર્મલ કોર્સની તપાસણી હતી. તપાસણી કરી, દુકાનમાં માલ છે કે નહીં, માલ છે તો જે નિયત માલ હોવો જોઈએ એટલો માલ છે કે નહીં એ તપાસ કરવા ગયા હતા અને એમને તપાસણી કરી છે અને નિયત માલ કરતાં ઓછો માલ દેખાઈ આવતા દુકાન સીઝ કરી છે. આમાં એ વિડીયોમાં પણ આ અમારા કર્મચારીઓ છે. સર, તો એ માલ ગયો ક્યાં? જે માલ છે નિયત પ્રમાણે નહોતો, એની તપાસ થશે. આ તપાસની કાર્યવાહી ચાલુ છે. હાલ અમને ઓછો માલ મળેલો છે દુકાનમાં જે હોવો જોઈએ એના કરતાં, એટલે એ દુકાનો અમે સીઝ કરી અને એમના લાયસન્સ જે સસ્પેન્ડ. ખાસ કરીને જોવા જાય તો ત્યાંના સ્થાનિકો છે, જે રેશનિંગ ધારકો છે, એનું કહેવાનું છે કે 1 મહિનાનો માલ આપી 2 મહિનામાં અમારા ખંભ લીધા છે. સર, શું છે? જેમ મેં અગાઉ આપને જણાવ્યું કે જે આપણે આધાર બેઝ વેરિફિકેશન છે આખું, એટલે તમે જેવો તમને માલ મળે છે એવું જ છે. એ આધાર નંબર સાથે તમારો જે મોબાઈલ નંબર જોઈન્ટ હોય એમાં તમારે SMS આવે છે કે ભાઈ તમને આ માસનો આટલો માલ મળેલો છે. હવે જો એમાં તમને કંઈ ફરિયાદ હોય તો સરકારશ્રી દ્વારા ટોલ ફ્રી નંબર પણ અંદર જ આપેલો હોય છે, જે છે 1976 1967 1445 અને 1800233550. આ નંબર આપેલો હોય છે અને એમાં તમે ફરિયાદ કરી શકો છો. વિતરણ વ્યવસ્થામાં આજ સુધી અમને આવી ઓનલાઈનમાં કોઈ ફરિયાદો મળેલ નથી, પરંતુ માધ્યમોથી અમને જાણવા મળેલું છે. એટલે એમાં અમારી 6 ટીમો નિવેદનો અત્યારે લે છે. 300 જેવા નિવેદનો અમે લીધા છે અને એ કાર્યવાહીમાં છે અને એમાં જે પણ તથ્ય બહાર આવશે
એમાં નિયમ અનુસારની ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે. સાહેબ, માલ ઓછો મળ્યો છે એવી કોઈ વિગતો હજી આવેલ નથી. સર, બીજી વાત એ છે કે આ જે સસ્તા અનાજનું જે છેલ્લા ઘણા સમયથી ચાલતું આવે છે, ઘણો એવો માલ છે કે બહાર સગે વગે થાય છે. ઘણી વાર છેલ્લા 1 દિવસથી અમે આના વિડીયો પણ કર્યા છે, જેમ કે બિલખા હોય, લીંદડા હોય. બિલખામાં પણ એક ગોડાઉન પકડાયું હતું, તેની ઉપર પણ જે તે સમયે પ્રાંત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. મસ્ત મોટો જથ્થો મળે છે, બહાર વેચાઈ જાય છે. તો હું એમ કહું છું કે આમાંનું કારણ શું, એટલા સમયથી આવું થાય? બરોબર છે. હું તમને એમને થોડીક બ્રીફ આપું તો અમારું જે પુરવઠા તંત્ર છે એ સતત મોનિટરિંગ કરતું રહે છે. અમારા સ્ટાફ છે એ પેટ્રોલિંગ કરે છે, એવો માલ પકડે છે. છેલ્લા 1.5 વર્ષમાં અમે જે પરવાનેદાર છે, માનો કે જે દુકાનદાર અમારા છે, એવા 6 દુકાનની અંદર આવી ગેરરીતિ માલુમ પડેલી હતી. એ 6 દુકાનમાંથી એમણે દંડ કરેલો છે, લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે, અને એક દુકાનદાર સામે અમે FIR પણ કરેલી છે. અને સેમ બાબત જે બિન પરવાનેદાર છે, જે આપણે વાત કરી બિલખાની ને એવી, તો એવા 38 કિસ્સામાં લગભગ અમે 99 લાખ રૂપિયા જેવો દંડ ઓલરેડી કરેલો છે. અને એ કાર્યવાહી અહીંથી થાય જ છે. અને જો ભવિષ્યમાં પણ આવા કોઈ પકડાશે તો આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સરકાર આ બાબતે કટિબદ્ધ છે. તો સાહેબ, આની આગળ તપાસ નથી થતી કે આ જથ્થો પકડાઈ જાય ને તો એનું ચેકિંગ કેવું કઈ થાય? એટલે શું કહેવામાં કેટલો જથ્થો પડ્યો છે અંદર, શું છે એ આપણે ના, એ અમારે જે પરવાનેદાર જે દુકાનદાર છે એ અમારી જે ઇન્સ્પેક્ટરો છે, અમારા SAK છે, એવું દર મહિને 20 દુકાનો એ લોકો તપાસે જ છે. અને એમાં કોઈ ગેરરીતિ માલુમ પડે તો અમે એના સામે પગલાં લઈએ છીએ કાયદેસર. સર, આ 3 લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે તમે કીધું. હવે એ 3 શખ્સોની પૂછપરછ ચાલુ તમે કરી દીધી હશે, એમની સામે મોટી પિંડા ખાઈ, માંગનાથ પીપળી અને કાકચિયાળા એ દુકાનો અને એને સંલગ્ન જે ગામો છે એમની સામે જે અમને ફરિયાદ મળેલી હતી, અને એ ફરિયાદના અનુસંધાને અમારી ટીમો દ્વારા તપાસણી કરેલી. કુલ 6 ટીમો અમે બનાવવામાં આવેલી છે. અને અમારા જે ચીફ સપ્લાય ઇન્સ્પેક્ટર છે એ ગઈકાલ રાતે અને આજે 3 દુકાનની તપાસણી કરી છે. દુકાનમાં જે ખરેખર ઓનલાઈન જેટલો જથ્થો એમની પાસે હોવો જોઈએ એના કરતાં ઓછો જથ્થો મળેલો છે. એટલે 3 દુકાનના જે લાયસન્સ છે એ અમે હાલ પૂરતા સસ્પેન્ડ કરી દીધા છે. અને એ દુકાન છે એ અન્ય દુકાનદારને ચાર્જમાં આપશું, જેથી વિતરણ વ્યવસ્થા જે છે એ ખોરવાય નહીં. અને ત્યારબાદ જે આનો કેસ ચાલશે અને જો પુરવાર થશે વસ્તુઓ તો એમાં સખત કાર્યવાહી કરવાની એ વાત છે એ હું તમને પાયા વિહોણી છે. ખરેખર આ ફરિયાદ બાદ અમોને અમારી ટીમ દ્વારા તપાસ થઈ હતી. બંને ઇન્સ્પેક્ટરો જે છે દુકાન એ અમારું નોર્મલ કોર્સની તપાસણી હતી. તપાસણી કરી દુકાનમાં માલ છે કે નહીં, માલ છે તો જે નિયત માલ હોવો જોઈએ એટલો માલ છે કે નહીં એ તપાસ કરવા ગયા હતા. અને એમને તપાસણી કરી છે અને નિયત માલ કરતાં ઓછો માલ દેખાઈ આવતા દુકાન સીઝ કરી છે. આમાં એ વિડીયો કે જે આપણે આધાર બેઝ વેરિફિકેશન છે આખું. એટલે તમે જેવો તમને માલ મળે છે એવું જ છે. એ આધાર નંબર સાથે તમારો જે મોબાઈલ નંબર જોઈન્ટ હોય એમાં તમારે SMS આવે છે કે ભાઈ તમને આ માસનો આટલો માલ મળેલો છે. હવે જો એમાં તમને કંઈ ફરિયાદ હોય તો સરકારશ્રી દ્વારા ટોલ ફ્રી નંબર પણ અંદર જ આપેલો હોય છે, જે છે 1976 1967 14445 અને 1800233550. આ નંબર આપેલો હોય છે અને એમાં તમે ફરિયાદ કરી શકો છો. વિતરણ વ્યવસ્થામાં આજ સુધી અમને આવી ઓનલાઈનમાં કોઈ ફરિયાદો મળેલ નથી, પરંતુ માધ્યમોથી અમને જાણવા મળેલું છે. એટલે એમાં અમારી 6 ટીમો નિવેદનો અત્યારે લે છે. 300 જેવા નિવેદનો અમે લીધા છે અને એ કાર્યવાહીમાં છે. અને એમાં જે પણ તથ્ય બહાર આવશે એમાં નિયમ અનુસારની ગુજરાત આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળની જે કાર્યવાહી છે એ કરવામાં આવશે. બરોબર છે. હું તમને એમને થોડીક બ્રીફ આપું તો અમારું જે પુરવઠા તંત્ર છે એ સતત મોનિટરિંગ કરતું રહે છે. અમારા સ્ટાફ છે એ પેટ્રોલિંગ કરે છે, એવો માલ પકડે છે. છેલ્લા 1.5 વર્ષમાં અમે જે પરવાનેદાર છે, માનો કે જે દુકાનદાર અમારા છે, એવા 6 દુકાનની અંદર આવી ગેરરીતિ માલુમ પડેલી હતી. એ 6 દુકાનમાંથી એમણે દંડ કરેલો છે, લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે, અને એક દુકાનદાર સામે અમે FIR પણ કરેલી છે. અને સેમ બાબત જે બિન પરવાનેદાર છે, જે આપણે વાત કરી બિલખાની ને એવી, તો એવા 38 કિસ્સામાં
લગભગ અમે 99 લાખ રૂપિયા જેવો દંડ ઓલરેડી કરેલો છે અને એ કાર્યવાહી અહીંથી થાય જ છે. અને જો ભવિષ્યમાં પણ આવા કોઈ પકડાશે તો આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સરકાર આ બાબતે કટિબદ્ધ છે.